એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બાબરા ખાતે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 75મા ગણતંત્ર દિનની ઉજવણી કરાઈ. લોકોથી લોકો માટે અને લોકો દ્વારા ચાલતી ગરિમાપૂર્ણ શાસન વ્યવસ્થાથી લોકશાહી ગૌરવવંતી બની. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચ્યો. જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારી શ્રી, કર્મચારીશ્રીઓ અને જિલ્લાનું નામ રોશન કરનારા ખેલાડીઓ ઉપરાંત વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટરશ્રીએ બાબરા તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક લાઠી બાબરા પ્રાંત અધિકારીશ્રીને અર્પણ કર્યો. અમરેલી તારીખ 26 જાન્યુઆરી 2024 શુક્રવારના રોજ અમરેલી જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વ દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. અજય દહિયાના અધ્યક્ષસ્થાને બાબરા સ્થિત કમર્શિયલ હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે માર્ચ પોસ્ટ અને પોલીસ પરેડ યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે લોકોથી લોકો માટે અને લોકો દ્વારા ચાલતી ગરિમાપૂર્ણ શાસન વ્યવસ્થાથી લોકશાહી ગૌરવવંતી બની છે. વિકાસના ગ્રોથ એન્જિન બનેલા ગુજરાત રાજ્યમાં સરકારે જનસામાન્ય, ગરીબ, વંચિત, પીડિત, ખેડૂતો, યુવા, મહિલા સહિત તમામ માટે વિવિધ યોજનાઓ અમલી કરી છે. છેવાડાના લાભાર્થી સુધી વિવિધ સરકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ સરકારી કચેરીઓની કામગીરી અને સિદ્ધિઓની વિગતો વિસ્તૃત રીતે જણાવી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લાના તમામ બંદરો પર માછીમારો માટે ગત વર્ષે 32.31 લાખ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન થયું છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે. 1 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લાના 3140 તીવ્ર દિવ્યાંગોને રોજગારલક્ષી સહાય ચૂકવવામાં આવી છે. અમરેલી જિલ્લો ખેતી પ્રધાન જિલ્લો છે. જિલ્લાના 2,30,915 ખેડૂત લાભાર્થી પરિવારને અંદાજે ₹481 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. અનેકવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ તંત્રએ સતત કામગીરી કરી છે. સુરક્ષા વ્યવસ્થા બાબતે પણ કામગીરી સફળ રીતે કરવામાં આવી છે. પીએમ જનમન અંતર્ગત જિલ્લાના આદિમ જૂથના નાગરિકોને પણ વિવિધ સહાય ચૂકવવામાં આવી છે. અમરેલી એઆરટીઓ દ્વારા ટ્રાફિક અવેરનેસ માટે અભિયાન સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી છે. કાર્યક્રમમાં લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ સહિતના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓના હસ્તે જિલ્લાની જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવી ઉત્કૃષ્ટ કામગીરી કરતા અધિકારીશ્રીઓ અને કર્મચારીગણનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રેષ્ઠ પરેડ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર જૂથને પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે લાઠી બાબરા પ્રાંત અધિકારીશ્રીને બાબરા તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આત્મા પ્રોજેક્ટ, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ, ICDS, શિક્ષણ, સામાજિક વનીકરણ, આરોગ્ય 108 સેવા, ખિલખિલાટ, સખી વન સ્ટોપ સેન્ટર, આત્મા સહિતની કામગીરીની ઝાંખી કરાવતા ટેબ્લોનું નિદર્શન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ બાબરાના વતની અને સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઉમંગરાય છાટબારનું સૂતરની આંટી દ્વારા સન્માન કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવતા તેમને પુરસ્કારોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ડ્રોન દીદી અંતર્ગત તાલીમ પ્રાપ્ત કરેલ તાલીમાર્થીઓએ ડ્રોન ઉડાડીને ડ્રોનનું નિદર્શન કર્યું હતું. બિપિન રાઠોડ, મુંબઈ તરંગ ન્યૂઝ, ચલાલા. પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓ, રાજ્યના છેવાડાના અને ગરીબ માણસો સુધી સરકારશ્રીની યોજનાઓનો લાભ પહોંચાડી સાચા અર્થમાં કર્મયોગી બને, તમામ નાગરિકો એક આદર્શ નાગરિક તરીકે કાયદાનું પાલન કરે તેમજ સ્વચ્છતા ત્યાં સંસ્થાને પોતાનો જીવન મંત્ર બનાવી એક આદર્શ નાગરિક તરીકે પોતાની ફરજો બજાવી ગામ, તાલુકા, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે.